શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। શ્રાદ્ધ પક્ષમાં ભૂલથી પણ ન કરતા આ વસ્તુઓની ખરીદી, નહીતર પૂર્વજો થઈ જશે નારાજ। આજથી પિતૃપક્ષની શરૂઆત થઈ ગઈ છે। માન્યતા મુજબ પિતૃપક્ષ દરમિયાન કેટલીક વસ્તુઓ ખરીદવાની મનાઈ હોય છે। જાણી લો પિતૃપક્ષ દરમિયાન કયા નિયમોનું પાલન કરવું જોઈએ અને કઈ વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ। પિતૃપક્ષ 2025ની શરૂઆત થઈ ગઈ છે। હિન્દુ ધર્મમાં પિતૃપક્ષ દરમિયાન આપણે આપણા પિતૃઓની પૂજા કરીએ છીએ અને તેમની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ, તર્પણ જેવા કાર્યો કરીએ છીએ। પિતૃપક્ષ એ એવો સમય છે જ્યાં આપણને સાત્વિક જીવન જીવવાની સલાહ આપવામાં આવે છે। આ સમય દરમિયાન અનેક કાર્યો કરવાની મનાઈ હોય છે, જેમ કે આ સમયગાળામાં માંસાહાર અને દારૂનું સેવન ન કરવું જોઈએ। સાથે જ લસણ, ડુંગળી જેવી તામસિક વસ્તુઓ ખાવાથી પણ બચવું જોઈએ। આ સિવાય કેટલીક વસ્તુઓ એવી છે જેને પિતૃપક્ષ દરમિયાન ખરીદવાની મનાઈ કરવામાં આવે છે। આવું કરવાથી પિતૃ રિસાઈ શકે છે। જાણી લો કે કઈ વસ્તુઓ પિતૃપક્ષમાં ન ખરીદવી જોઈએ। પિતૃપક્ષમાં આટલી વસ્તુઓ ના ખરીદો। પિતૃપક્ષ દરમિયાન લોખંડની વસ્તુઓ ન ખરીદવી। નવા કપડાં ખરીદવાનું પણ ટાળવું જોઈએ। સોના ચાંદીના આભૂષણો ખરીદવાની પણ મનાઈ છે। આ સમયગાળામાં વાહન ખરીદવું પણ યોગ્ય નથી। જમીન કે મકાન ખરીદવાથી પણ બચવું જોઈએ। જૂતા ચપ્પલની ખરીદી કરવી વર્જિત છે। લગ્ન કે અન્ય કોઈ શુભ પ્રસંગના સામાનની ખરીદી ન કરવી। આ સમયગાળામાં સાવરણી પણ ન ખરીદવી। પિતૃપક્ષમાં શું ખરીદવું શુભ? પિતૃપક્ષ દરમિયાન તમે શ્રાદ્ધ માટે જરૂરી સામગ્રી ખરીદી શકો છો, જેમ કે જવ, કાળા તલ, ચમેલીનું તેલ, ચોખા વગેરે વસ્તુઓની ખરીદી શુભ માનવામાં આવે છે। આ ઉપરાંત ધૂપદીવો ખરીદવાથી પણ પિતૃ પ્રસન્ન થાય છે। સાથે જ ધાર્મિક પુસ્તકો ખરીદવું પણ આ શુભ ગણાય છે। આ વસ્તુઓ ખરીદવાથી પિતૃઓની આત્માને પ્રસન્નતા મળે છે અને તેમને તૃપ્તિ મળે છે। ખરીદેલી વસ્તુઓ દાનમાં આપવી પણ ઉત્તમ માનવામાં આવે છે। પિતૃપક્ષ દરમિયાન જો તમે ધાર્મિક નિયમોનું પાલન કરો અને શ્રદ્ધાપૂર્વક પિતૃઓનું શ્રાદ્ધ તર્પણ કરો તો જીવનની અનેક મુશ્કેલીઓ દૂર થાય છે। જો કોઈ વ્યક્તિ પિતૃદોષથી પીડિત હોય તો તેમાંથી પણ મુક્તિ મળી શકે છે। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે। વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।